ખૂબ મોજીલું અને ખૂબ શોખીન છે. મોરબીવાસીઓને કંઈક અલગ ટેસ્ટ જોવે છે અને એમાં અત્યારનો જે આ સમય છે જિજ્ઞેશભાઈ, એમાં માણસો લાઇટ ફૂડ વિશે પણ વાત કરતા હોય છે કે થોડું લાઇટ ફૂડ પણ કંઈક એવું મળે તો આપને ખાવાની મજા આવે ને આનંદ આવે. બનાવીએ છીએ કે માત્ર સ્ટીમ ઢોકળા જ ખાલી? માત્ર સ્ટીમ ઢોકળા જ છે. દોસ્તો તમે વિચાર કરો કે સ્ટીમ ઢોકળા સિવાય અન્ય કોઈ બીજી વસ્તુ નથી રાખતા, કોઈ બીજી વાનગી બનાવતા નથી. તો એમને તમે આજે આપણે કલ્પના કરીએ કે એમની પાસે કેટલો ટ્રાફિક રહેતો હશે ને એમની મોરબીમાં કેટલી લોકચાહના હશે કે એમને સમય જ નથી મળતો કે બીજી કોઈ વસ્તુ બનાવે. હાલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. આપ સર્વેને મોરબી સ્ટારમાં અમે વેલકમ કરીએ છીએ. આજનો વ્લોગ હું શરૂ કરું એ પહેલાં બધાને મારી એક રિક્વેસ્ટ છે કે તમે બધાએ જે સાથ સહકાર આપ્યો છે મોરબી સ્ટાર ચેનલને, એ બદલ અમે તમારો આભાર વ્યક્ત કરી છીએ. દોસ્તો, મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે બસ હવે 500 સબસ્ક્રાઈબરમાં આપણા થોડા જ સબસ્ક્રાઈબર ઘટે છે. દોસ્તો, તમે બધા વિડીયો જોવો એટલે તરત જ જે લોકો ચેનલ ઉપર નવા હોય એ લોકોને અમારી ખાસ રિક્વેસ્ટ કે અમારી ચેનલ તરત જ તમે સબસ્ક્રાઈબ કરજો, અમારા વિડીયોને લાઈક આપજો અને બને એટલો જાજો ને જાજો શેર કરજો. કારણ કે આપણે મોરબીની અવનવી જગ્યાઓની વિઝિટ તમને બધાને કરાવીએ છીએ. ચાહે મોરબીની અલગ અલગ શોપ હોય, ચાહે કોઈ વ્યક્તિ વિશેષનું ઇન્ટરવ્યૂ હોય, ચાહે કોઈ ધાર્મિક સ્થળ હોય કે કોઈ ઐતિહાસિક જગ્યાઓ હોય, એના અલગ અલગ જગ્યાના અમે આપને જે છે એનાથી રૂબરૂપ કરી છીએ અને એ જગ્યાની મુલાકાત કરી અને એ અમે આપ સુધી પહોંચાડવાનો એક પ્રયત્ન કરીએ છીએ, જેમાં તમે બધા ખૂબ અમને સહકાર આપો છો. એનો અમને ખૂબ આનંદ છે. આવો ને આવો સપોર્ટ કરતા રહેશો એ અમે આપને ખાસ રિક્વેસ્ટ કરીએ છીએ. તો આવો આજનો જે બ્લોગ છે એ આપણે શરૂ કરીએ. તો મારી સાથે અત્યારે જોડાના છે જિજ્ઞેશભાઈ વ્યાસ. નમસ્કાર જિજ્ઞેશભાઈ. આપનું સ્વાગત છે મોરબી સ્ટારમાં. જિજ્ઞેશભાઈ, અત્યારે મોરબી વાસીઓ તમને જોઈ રહ્યા છે, એ સિવાય પણ મોરબીથી જે બધા આપણા દૂર દૂર સુધી યુટ્યુબ સાથે જે જોડાયેલા છે એ તમામ લોકો અત્યારે તમને જોઈ રહ્યા છે. હવે મારે તમારી સાથે થોડી વાતચીત કરવી છે અને મોરબી વાસીઓને એક સારી જગ્યાથી આજે આપણે અવગત કરવાના છે. આપણું મોરબી તમે જેમ જાણો છો કે ખાવા પીવામાં ખૂબ મોજીલું અને ખૂબ શોખીન છે. મોરબીવાસીઓને કંઈક અલગ ટેસ્ટ જોવે છે અને એમાં અત્યારનો જે આ સમય છે જિજ્ઞેશભાઈ, એમાં માણસો લાઇટ ફૂડ વિશે પણ વાત કરતા હોય છે કે થોડું લાઇટ ફૂડ પણ કંઈક એવું મળે તો આપને ખાવાની મજા આવે ને આનંદ આવે. તો તમારું જે કામ છે એના વિશે આપણે આજે બધાને પરિચિત કરવા છે. દોસ્તો, પાછળ તમે અહીંયા જોઈ રહ્યા છો અત્યારે કે જે સ્ટીમ ઢોકળા છે એ બની રહ્યા છે અને જિજ્ઞેશભાઈ એમના ઓનર છે. તો જિજ્ઞેશભાઈ સાથે આપણે વાતચીતનો દોર શરૂ કરીએ છીએ. જિજ્ઞેશભાઈ, તમારી જે શોપ છે એમનું શું નામ છે? પહેલાં નામ જણાવો. કયા નામથી આપણી બ્રાન્ડ છે? જય ગણેશ સ્ટીમ ઢોકળા સાહેબ. દોસ્તો, જય ગણેશ સ્ટીમ ઢોકળા એમની બ્રાન્ડ છે. એ નામથી એમનું જે આ બિઝનેસ છે એ ચાલે છે. તો જિજ્ઞેશભાઈ, કેટલા વર્ષથી તમે આ ફિલ્ડમાં છો? આના વર્ષ થઈ ગયા છે 10 થી 12 વર્ષ થઈ ગયા છે. 12 વર્ષથી. ઓકે. તો દોસ્તો, 12 વર્ષથી જિજ્ઞેશભાઈ આ ફિલ્ડની અંદર છે અને આપણે ત્યાં બીજું કંઈ બનાવીએ છીએ કે માત્ર સ્ટીમ ઢોકળા જ ખાલી? માત્ર સ્ટીમ ઢોકળા જ છે. દોસ્તો, તમે વિચાર કરો કે સ્ટીમ ઢોકળા સિવાય અન્ય કોઈ બીજી વસ્તુ નથી રાખતા, કોઈ બીજી વાનગી બનાવતા નથી. તો એમને તમે આજે આપણે કલ્પના કરીએ કે એમની પાસે કેટલો ટ્રાફિક રહેતો હશે ને એમની મોરબીમાં કેટલી લોકચાહના હશે કે એમને સમય જ નથી મળતો કે બીજી કોઈ વસ્તુ બનાવે, એટલે માત્ર સ્ટીમ ઢોકળા જ બનાવે છે. હવે બીજું મને એક પૂછવું છે કે આપણે જે તમે શોપ પર બનાવો છો સ્ટીમ ઢોકળા, બરાબર? માનો કે કોઈ પ્રસંગો હોય, કોઈ લગ્ન પ્રસંગ હોય, કોઈ જન્મદિવસ હોય અથવા કોઈ બીજી એવી સંસ્થાઓ હોય કે તમને કોઈ ઓર્ડર આપીને બોલાવે તો તમે જાઓ છો? હા સાહેબ. જેમ કે આજે તમે આવ્યા છો. જી, ઓકે. તો તમારા પ્રસંગોની અંદર પણ તમે જિજ્ઞેશભાઈને બોલાવી શકો છો અને તમારો લગ્નનો પ્રસંગ હોય, બર્થડે પ્રસંગ હોય કે બીજું કોઈ તમારું સેલિબ્રેશન હોય, તમારે સ્ટીમ ઢોકળા રાખવા છે તો તમે જિજ્ઞેશભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. જિજ્ઞેશભાઈનો મોબાઈલ નંબર હું તમને બધાને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જેથી કરી તમે જિજ્ઞેશભાઈનો કોન્ટેક્ટ કરી શકો. અને તમારે જો સ્ટીમ ઢોકળા ખાવા હોય તો એમનું એડ્રેસ પણ તમને અત્યારે જણાવી દઉં છું. જિજ્ઞેશભાઈ, તમારું એડ્રેસ જણાવશો? સરદારબાગ, સનાળા રોડ, સરદારબાગની બાજુમાં. સરદારબાગની એક્ઝેક્ટ બાજુમાં સનાડા રોડ ઉપર જિજ્ઞેશભાઈનું જે જય ગણેશ સ્ટીમ ઢોકળા છે એ આવેલું છે. તો તમે મુલાકાત કરવાનું ચૂકશો નહીં. સ્વાદ પ્રેમી જનતાને મારી ખાસ વિનંતી કે એકવાર એમનો ટેસ્ટ છે એ માણવા જેવો છે. તો ચોક્કસથી તમે એ ટેસ્ટ માણજો બધા. અને આપણો સમય કેટલા વાગ્યાનો હોય જિજ્ઞેશભાઈ? 4 થી 10 સાહેબ.
સાંજના 4 વાગ્યાથી લઈ અને રાત્રિના 10 વાગ્યા સુધી તમે સ્ટીમ ઢોકળાનો જે આનંદ છે એ એમને ત્યાં જઈ જય ગણેશ સ્ટીમ ઢોકળામાં તમે મેળવી શકો છો. તો મોરબીવાસીઓને મારી ખાસ અપીલ છે કે તમે લોકો આ જે જગ્યા છે એની મુલાકાત કરવાનું ચૂકશો નહીં. અને મોરબીથી બહાર જે લોકો અત્યારે જોઈ રહ્યા છે એ લોકોને પણ મારે કહેવાનું છે કે નવા બસ સ્ટેન્ડની બાજુમાં જ તમે જો મોરબી આવતા હો તો નવા બસ સ્ટેન્ડની બાજુમાં જ સરદારબાગ આવેલો છે. ત્યાં તમને જય ગણેશ સ્ટીમ ઢોકળા મળી રહેશે. તમે આવતા હો તો તમે ટેસ્ટ કરવાનું ચૂકશો નહીં. એક વખત જય ગણેશ સ્ટીમ ઢોકળાની મુલાકાત ચોક્કસ તમે કરજો. તો જિગ્નેશભાઈ, આમાં આપણે સાથે બીજું શું શું પીરસી છીએ? જે ઢોકળા આપીએ આપણે, ઢોકળા આપીએ, એમાં લસણની ચટણી આવે, સોસ આવે અને ઢોકળા આવે. હવે લસણની ચટણી જે છે આપણે પ્યોર લસણની બનાવતા જશું ને? ઘરે સાહેબ, ઘરે બનાવી. અને જે સોસ છે એ પણ આપણે એ ઘરે સાહેબ. દોસ્તો, આર્ટિફિશિયલ કોઈ પણ વસ્તુ નથી. લસણની ચટણી છે એ પોતે જાતે બનાવે છે અને ટમેટા સોસ પણ જે બારે કંપનીઓના રેડીમેડ આવે છે એ નથી વાપરતા, એ પોતે પોતાની જાતે જ બનાવે છે. એટલે આ એક બહુ મોટી વાત કહેવાય દોસ્તો કે તમે શુદ્ધતામાં તમને પૂરી ગેરંટી. તમારા સ્વાસ્થ્ય સાથે કોઈ પણ પ્રકારનું છેડછાડ નથી કરવામાં આવતું. કોઈ આર્ટિફિશિયલ વસ્તુ અંદર ભેળવવામાં આવતી નથી. શુદ્ધ વસ્તુ જ તમને આપવામાં આવે છે. અને લસણની ચટણી અને સાથે ટમેટા સોસ અને એ જે સ્ટીમ ઢોકળા ખાવાની મજા આવે ને જે મોજ પડે ભાઈ, હા 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 અલગ જ હોય. તો તમે જય ગણેશ સ્ટીમ ઢોકળા સરદારબાગની બરોબર બાજુમાં સનાળા રોડ પહોંચી જ જાઓ. અત્યારે આ વિડીયો જોવો તમે મારો અને તમારા સુધી વિડીયો પહોંચે એટલે આજ મુલાકાત લઈ જ લેજો બધા દોસ્તો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક અને આ વિડીયોને બને તેટલો જાજો ને જાજો શેર કરજો, જેથી કરીને મોરબીવાસીઓ અને આસપાસના લોકો પણ આ જગ્યાએ જે લાભ છે એ લઈ શકે. ટેસ્ટ તો કરાવો થોડો જિગ્નેશભાઈ. હાલો કરી દો સાહેબ. આપણે દોસ્તો ટેસ્ટ કરીએ જય ગણેશના જે સ્ટીમ ઢોકળા છે. અત્યારે અમે એક પ્રસંગની અંદર આવ્યા છીએ અને ત્યાં અમને જિગ્નેશભાઈનો ભેટો થઈ ગયો. તો મને એવું થયું કે અમારા બધા યુટ્યુબના શ્રોતાઓ છે એના સુધી આ વાત પહોંચાડવી જોઈએ. એટલે મને ખાસ એવું થયું કે હું પહોંચાડી જ દઉં વાતને. એટલે મેં અત્યારે જિગ્નેશભાઈ સાથે વાતચીત કરી અને એમનું ઇન્ટરવ્યૂ લેવાનું અત્યારે નક્કી કર્યું. જો દોસ્તો, આપ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી કે સરસ મજાના સ્ટીમ ઢોકળા, આ ચટણી આપણે એમનું આ રૂ જેવા છે, હાથમાં લઈ ત્યાં પોચા પોચા. વાહ, અદ્ભુત ટેસ્ટ છે દોસ્તો. જેને કહેવાય ને કે આપણે આમ જો હાથમાં લઈ છીએ એટલું સોફ્ટ છે ઢોકળું. ઓહો, જમાવટ વાળું છે. તમે દોસ્તો વહેલા પહોંચી જજો. વિડીયો જેવો અમારો જોવો એ ભેગી તમે આજે જ જય ગણેશ સ્ટીમ ઢોકળાની મુલાકાત કરી લેજો. અને જે આ ટેસ્ટ છે અદ્ભુત અને માણવાનું તમે ચૂકતા નહીં. તો દોસ્તો, ફરી પાછા અમે નવા અપડેટ અને નવા વિડીયો સાથે આપ સમક્ષ મળશું. ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક આપો અને બને તેટલો જાજો ને જાજો શેર કરજો. અને જલ્દી ને જલ્દી જય ગણેશ સ્ટીમ ઢોકળાની મુલાકાત કરવા માટે પહોંચી જાઓ. આવજો.